હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મુખ્યત્વે બે વિષયો વિશે ચર્ચા કરીશું, જેની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। મુખ્યત્વે આ બે વિષયો રહેલા છે, જેની અંદર સૌપ્રથમ LRD 2026નું ડીવી, મેરિટ અને ઓપ્ટ આઉટ વગેરે જેવી જે પ્રોસેસ ક્યારે પૂર્ણ થશે એના વિશે ડિટેલ્સની અંદર આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। ત્યારબાદ વાત કરીશું LRD 2026-27ની અંદર જે નવી ભરતી આવી રહી છે તેના વિશે સંબંધિત વાત કરીશું, જેના અંદર આપણે વાત કરીશું કે રનિંગની તૈયારીઓ એ સ્ટાર્ટ કરી દેવી જોઈએ અથવા તો રનિંગ શું LRD 2026ના એન્ડની અંદર આવી શકે છે એના વિશે આપણે વિડીયોમાં વાત કરીશું। જો તમે વિડીયોની અંદર આપણા ચેનલની અંદર નવા હોય તો તે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ગુજરાત સ્ટડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે સૌપ્રથમ વાત કરીએ કે LRD 2026ની અંદર સંપૂર્ણ પ્રોસેસ કયા મહિના સુધીમાં પૂર્ણ થશે અને ક્યાં સુધીમાં ટ્રેનિંગ ચાલુ થશે। જેની અંદર હાલની અંદર વાત કરીએ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે, જેની અંદર વાત કરીએ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર એની અંદર ડીવી પ્રોસેસ થશે, એટલે કે સંપૂર્ણ ડીવી કટ ઓફ અને ડીવીનું લિસ્ટ અને ત્યારબાદ ડીવી વેરિફિકેશન માટેની પ્રોસેસ આગળ થશે। ત્યારબાદ વાત કરીએ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અંદર હાલ કોલ કરતાં જણાવવામાં આવી રહ્યું છે કે ગમે ત્યારે ઓફિશિયલ સાઇટની અંદર ડીવી કટ ઓફ અને ડીવી લિસ્ટ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ હાલ જોવા જઈએ તો ભરતી બોર્ડની જે કામગીરી ખૂબ જ સ્લો જોવા મળી છે। ત્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરની અંદર તમે જોઈ શકો છો ડીવીનું પ્રોસેસ જેવું સંપૂર્ણ પૂરું થશે, ત્યારબાદ મેરિટનું પ્રોસેસ એટલે કે પ્રોવિઝનલ મેરિટ, ત્યારબાદ ઓપ્ટ આઉટ એટલે કે જે પણ પ્રોસેસ હશે એ ઓક્ટોબર સુધીમાં થવાની પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે। ગઈ વખતની સરખામણી જોવા જઈએ તો આ વખતે પણ એ રીતે જો પ્રોસેસ ચાલશે તો જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે આગળની LRD 2026ની અંદર પ્રોસેસ ચાલુ રહેશે। ત્યારબાદ આવશે નવેમ્બર અથવા તો ઓક્ટોબર એન્ડ સુધીમાં ફાઇનલ LRD 2026નું મેરિટ આવી જશે, અથવા તો એના પહેલાં પણ આવવાની પૂરેપૂરી શક્યતાઓ, જે ડિપેન્ડ રહેશે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કેવી રીતે આગળની જે પ્રોસેસ છે એ કરી રહે। હવે વાત કરીએ ચોથા નંબરની અંદર તો તે પહેલાં તમે જોઈ શકો જ્યારે ફાઇનલ મેરિટ આવશે તે પહેલાં એક ઓપ્ટ આઉટ ફરીથી આપવામાં આવશે, જેની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો PSI અને LRDની અંદર કોમન હશે તે વિદ્યાર્થી મિત્રો ઓપ્ટ આઉટ કરી શકશે। ત્યારબાદ વાત કરીએ ડિસેમ્બર અથવા તો ફેબ્રુઆરીની અંદર નવી ભરતી એટલે કે જે નવી ભરતી આવવાની છે તેની રનિંગ કરવી જોઈએ કે ના, ક્યારે આગળની LRD 2026 અને 27ની ભરતી આવવાની છે તેના વિશે આપણે આગળની અંદર વિડીયોમાં ડિટેલ્સની અંદર વાત કરીશું। તમે સ્ક્રીન પર જે રીતે જોઈ રહ્યા છો તે રીતે વાત કરીએ તો ગઈ વખતની જેમ જો આ વખતે પણ પ્રોસેસ એ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ચલાવવામાં આવે તો સ્ક્રીન પર જોઈ શકાય છે એ પ્રમાણે ભરતી 100% એ રીતે પૂર્ણ થશે, પરંતુ એમાં આની અંદર એક આ અંદાજો છે જેની અંદર ફાસ્ટ અથવા તો સ્લો પ્રોસેસના આધારે મહિનાઓનો થોડો લેટ થઈ શકે છે। હવે આપણે વાત કરીએ ઓલ ઓવર LRD 2026ની જે ભરતી છે એ ફેબ્રુઆરી અથવા તો માર્ચ સુધીમાં એન્ડ એટલે કે પૂર્ણ થઈ શકે છે, એની 100% શક્યતાઓ રહેલી છે। હવે આપણે આગળ વાત કરીએ જે રીતે કે આગળની સમયની અંદર હાલની સ્થિતિએ જોવા જઈએ તો ફેબ્રુઆરી માર્ચની અંદર એટલા માટે કહી રહ્યા છે કે કારણ કે ગઈ વખતની જેમ પ્રોસેસ ચાલુ રહી તો ફેબ્રુઆરી માર્ચ સુધીમાં સંપૂર્ણ ભરતી પૂરી થઈ જશે, એટલે કે LRD 2026માં પાસ થયેલા ઉમેદવારની ટ્રેનિંગ શરૂ થઈ જશે। હવે વાત કરીએ કે શું આવનાર સમયની અંદર રનિંગ જે આવી રહી છે એટલે કે નવી ભરતી માટે શરૂઆત કરી દેવી જોઈએ અથવા તો શું 2027ના એન્ડમાં નવી ભરતી આવશે તેના વિશે આપણે આગળ વાત કરીશું। જો વાત કરીએ તો બેક ટુ બેક જે રીતે આ 2026ની અને તે અગાઉ 2023-24ની ભરતી આવી તે રીતે શું બેક ટુ બેક 2026 એન્ડ અને 27માં પણ આ ભરતી આવવાની શક્યતાઓ કેટલી રહેલી છે તેની અંદર આપણે વાત કરીએ। હવે આપણે વાત કરીશું કે LRD 2026 અને 27ની ન્યૂ ભરતી માટે શું રનિંગ સ્ટાર્ટ કરી દેવું જોઈએ અથવા તો શું 2027ના એન્ડની અંદર રનિંગ એટલે કે LRD માટેનું ભરતી આવશે તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી તમે વિડીયોની અંદર બન્યા રહો। હા, એ વાત તો 100% છે કે આવનાર સમયની અંદર 100% નવી ભરતી આવવાની છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો હાલની અંદર દરેક જગ્યાએ તમે સાંભળ્યું હશે। હવે એ રીતે વાત કે જે રીતે ન્યૂઝમાં પણ આવ્યું હતું કે નવી ભરતી આવનાર સમયમાં અંદાજે 14,283 જેટલી આવવાની છે, જે મેં અગાઉ પણ વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલ છે। હવે વાત કરીએ કે આવનાર સમયની અંદર રનિંગ કરવું જોઈએ કે નહીં તેના વિશે આપણે ડિટેલ્સની અંદર વાત કરીએ તો 100% રનિંગ ચાલુ કરી દેવું જોઈએ, કારણ કે જે પણ વિદ્યાર્થી મિત્રોએ જે રીતે વાત કરીએ કે જે હાલ ભરતી ચાલી રહી છે તેની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એટલે કે ઓલ ઓવર બધા જ વિદ્યાર્થી મિત્રોને એટલો ટાઈમ મળ્યો ન હતો, કારણ કે બધાને એમ જ હતું કે જે રીતે 23-24ની ભરતી ચાલી રહી છે એટલે કે 25ની એ રીતે 26ની અંદર નવી ભરતી આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે, પરંતુ બધાએ વિદ્યાર્થી મિત્રોએ રનિંગ સ્ટાર્ટ કરી લેવું જોઈએ।
કારણ કે આવનાર સમયની અંદર 100% ભરતી બેક ટુ બેક આવવાની શક્યતાઓ ક્યાંક ને ક્યાંક રહેલી છે. જે રીતે વાત કરી કે આપણે 2026ના એન્ડમાં ભરતીનું રનિંગ આવશે અથવા તો 2027ની એન્ડમાં આવશે, તો વિદ્યાર્થી મિત્રો એ ભરતી બોર્ડ ઉપર ડિપેન્ડ કરે છે, પરંતુ મારા મત મુજબ રનિંગ ચાલુ કરી દેવી જોઈએ, કારણ કે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનાની અંદર નવી ભરતી આવવાની 100% જાહેરાત થઈ શકે છે. કારણ કે આવનાર સમયની અંદર વાત કરીએ તો 2027 વિધાનસભા અને વગેરે જેવી કારણોને કારણે વાત કરીએ તો રનિંગ ચાલુ કરી દેવું જોઈએ અને આવનાર સમયની અંદર ભરતી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, એટલે કે રનિંગની અંદર અત્યારથી બેનિફિટ થઈ શકે. હવે વાત કરીએ મેરિટ, ઓપ્ટ આઉટ વગેરે જેવી કામગીરી 2026ની અંદર જેવી પૂર્ણ થશે તરત જ ન્યૂ ભરતીની પ્રોસેસ ભરતી બોર્ડ ચાલુ કરી દેશે. જેટલું ઝડપી રીતે 2026 LRTની અંદર ભરતી બોર્ડ પૂર્ણ કરશે ભરતી, તે રીતે નવી જ ભરતી આવનાર સમયમાં ખૂબ જ ઝડપી રીતે આવી શકે છે. હવે આપણે વાત કરીએ 100% ન્યૂ ભરતી આવશે કે નહીં, તો તેના વિશે આપણે વાત કરીએ તો 100% ન્યૂ ભરતી આવવાની છે, દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ છે. પરંતુ એ ક્યારે આવશે એ કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કહી શકીએ નહીં, પરંતુ ફેબ્રુઆરી 2026 એન્ડ સુધીમાં 2026ની સંપૂર્ણ LRD ભરતી પ્રોસેસ પૂર્ણ થઈ શકે છે. હવે વાત કરીએ કે રનિંગ વાત કરીએ તો જે રીતે ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર જો નવી જાહેરાત થાય તો ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી સુધીમાં રનિંગ લેવાની સંભાવનાઓ 100% રહેલી છે. આમ આ રીતે વાત કરીએ તો બેક ટુ બેક ભરતી આવવાની 100% શક્યતાઓ રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર જો ભરતી પ્રક્રિયા ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવે 2026ની, તો નવી ભરતી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જેની અંદર 14,283 જેટલી વેકેન્સીની જાહેરાત કરવામાં આવી શકે છે. પરંતુ આ બધી જ સત્યતા ત્યારે જ રહેશે જ્યારે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે. હા, પણ 100% ભરતી આવવાની છે, તો અત્યારથી રનિંગ ચાલુ થોડું કરી દેવું જોઈએ, જેથી કરીને બેક ટુ બેક ભરતી આવે તો દરેક વિદ્યાર્થી મિત્રોને એનો સીધો ફાયદો થાય. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહ્યા અને આપણા ચેનલની અંદર જો નવા હોય તો ગુજરાત સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. અને હવે આપણે મળીએ આગામી નેક્સ્ટ વિડીયોની અંદર એક નવી માહિતી અને નવી અપડેટ સાથે મળીશું વિદ્યાર્થી મિત્રો. હા, પણ 100% નવી ભરતી આવવાની છે. અને વાત કરીએ તો ડીવી કટઓફ અને મેરિટ બાબતે LRD 2026નું મેરિટ કટઓફ કેટલું રહેશે તે વિશે મેં આપણે ચેનલ પર વિડીયો બનાવેલ છે. અને આપણી જે રીતે યુટ્યુબ ચેનલ છે તે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો જરૂર કરજો, જે ગુજરાત સ્ટડી નામે ID છે તેને જરૂર ફોલો કરજો, કારણ કે તેની અંદર આપણે નવા MCQ અને PYQ અને ડેલી અપડેટ મૂકતા રહીએ છીએ, જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રોને આનો ફાયદો થાય. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.